હેલો એવરીવન, હું નરેશ કામી, આસિસ્ટન્ટ પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ, શ્રી બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ પાલનપુર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે બીએસસી સેમ 1માં યુનિટ 3માં આગળનો અભ્યાસ કરીશું. આપણે ગયા લેક્ચરમાં આરએલ ડીસી સર્કિટ વિશે ભણી ગયા છીએ. તેથી હવે આગળના ટોપિકમાં આપણે આરસી ડીસી સર્કિટ વિશે જોઈશું. અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે ઈ વોલ્ટની બેટરી સાથે એક રજિસ્ટર અને એક કેપેસિટર, આર વોલ્ટનો રજિસ્ટર અને સી કેપેસિટન્સ ધરાવતું કેપેસિટર આપણે સિરીઝમાં જોડ્યું છે. હવે આપણે લેક્ચર 1માં ભણી ગયા કેપેસિટર કઈ રીતે વર્ક કરે છે તે આપણે લેક્ચર 1માં ભણી ગયા. હવે આપણે કેપેસિટરને એક રજિસ્ટર સાથે બેટરી સાથે જોડીશું સિરીઝમાં, તો કેવી રીતે વર્ક કરે છે તે જોઈશું. આપણે ભણી ગયા તે પ્રમાણે જ્યારે કળ ખુલ્લી હોય એટલે સર્કિટ ઓપન હોય ત્યારે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે સમાન પોટેન્શિયલ ડિફરન્સ રહેલો છે, એટલે કે ચાર્જ ઝીરો થાય. અહીંયા કેપેસિટરની ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો થાય. ક્યારે? ટી ઇઝ ઇક્વલ ટુ ઝીરો સમય, જ્યારે આપણે સર્કિટને ચાલુ ના કરીએ, એટલે કે કળ બંધ ના કરીએ ત્યારે બંને પ્લેટો વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ ઝીરો હોય, એટલે કે ચાર્જ સમાન હોય, એટલે ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો લખી શકાય. હવે જ્યારે આપણે ઈ વોલ્ટની બેટરી આપણે જોડી છે અને જ્યારે કળ બંધ કરીએ ત્યારે શું થાય? જ્યારે કળ બંધ કરીએ ત્યારે કેપેસિટરની એક પ્લેટમાંથી, એટલે કે જે પ્લેટ ઋણભારિત બેટરીના છેડા સાથે જોડેલી છે ને તે પ્લેટ ઉપર ઇલેક્ટ્રોન જમા થતા જાય. એટલે કેપેસિટરની એક પ્લેટ જે છે એ નેગેટિવ બની જાય, ત્યાં ઇલેક્ટ્રોનનો જમાવડો થતો જાય. જ્યારે બીજી પ્લેટોમાંથી ઇલેક્ટ્રોન નીકળતા જાય, અહીંથી ઇલેક્ટ્રોન નીકળશે અને બીજી પ્લેટ ઉપર જમા થશે, એટલે એક પ્લેટ ઋણભારિત બનશે અને બીજી પ્લેટ ધનભારિત બનશે. અને આવું ક્યાર સુધી થશે? જ્યાર સુધી કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ એ બેટરીના પોટેન્શિયલ ડિફરન્સ જેટલો ના થાય ત્યાર સુધી કેપેસિટરની એક પ્લેટમાંથી ઇલેક્ટ્રોન નીકળી બીજી પ્લેટમાં જમા થતા રહેશે. એટલે કે એક પ્લેટમાંથી નીકળે અને બીજામાં જમા થાય, એટલે બે વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ ઊભો થાય. હવે આ પોટેન્શિયલ ડિફરન્સ, ધારો કે અહીંયા આપણે ઈ વોલ્ટની બેટરી જોડી છે, તેની જગ્યાએ ધારો કે આપણે 5 વોલ્ટની બેટરી જોડીએ. હવે 5 વોલ્ટની બેટરી જોડીએ ને તો આ બે પ્લેટો વચ્ચે જ્યાર સુધી 5 વોલ્ટનો પોટેન્શિયલ ડિફરન્સ જ્યાર સુધી પેદા ના થાય ને ત્યાર સુધી ઇલેક્ટ્રોન એક પ્લેટમાંથી નીકળી બીજી પ્લેટમાં જમા થતા જાય. જ્યારે પણ આ બે પ્લેટો વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ એક સર્કિટમાં જોડેલી બેટરીના પોટેન્શિયલ ડિફરન્સ જેટલો થાય ત્યારે સર્કિટમાંથી પ્રવાહ વહેવાનો બંધ થઈ જાય. એટલે ધારો કે આપણે ઈ વોલ્ટની અહીંયા બેટરી જોડી છે, તો અહીંયા પણ પોટેન્શિયલ ડિફરન્સ બે પ્લેટ વચ્ચે ઈ થઈ જાય ને ત્યારે સર્કિટમાંથી પ્રવાહ વહેવાનો બંધ થાય, એટલે સર્કિટ ઓપન સર્કિટની જેમ વર્ક કરે, એમાંથી કોઈ પ્રવાહ વહે જ નહીં. અને એ વખતે આપણે શું કહીએ છીએ કે કેપેસિટર સંપૂર્ણ રીતે ચાર્જ થઈ ગયું, એટલે કે એક પ્લેટ ઉપર વધુ માત્રામાં ધન વીજભાર હોય અને બીજી પ્લેટ ઉપર ઋણ વીજભાર હોય. જ્યારે તેની મેક્સિમમ કેપેસિટી સુધી પહોંચી જાય કેપેસિટર, ત્યારે આપણે શું કહીએ છીએ કે કેપેસિટર સંપૂર્ણ રીતે ચાર્જ થઈ ગયું. હવે આપણે આ સર્કિટમાં જોઈએ તો આપણે ધારો કે ટી બરાબર ટી સમયે કેપેસિટર પર જમા થયેલો વીજભાર કેટલો હોય એ જોવું છે. ટી 0થી મેક્સિમમ સુધી વીજભાર પહોંચશે. ધારો કે આપણે વચ્ચેના કોઈ પણ સમય માટે શોધવો હોય તો કેપેસિટર પર કેટલો વીજભાર હશે તો આપણે કેવી રીતે શોધી શકીએ? એ માટે આપણે આ સર્કિટમાં કિર્ચોફનો બીજો નિયમ લગાવીએ. તો કિર્ચોફનો બીજો નિયમ શું કહે છે આપણને? એટલે ધારો કે અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ બેટરીથી સ્ટાર્ટ કરીએ તો અહીંથી આપણે નેગેટિવથી પોઝિટિવ તરફ જઈએ એટલે પોટેન્શિયલનો ગેઇન થાય, એટલે આપણે પોઝિટિવ લખવું પડે. એટલે ઈ વોલ્ટની બેટરી છે એટલે આપણે ઈ લખ્યું. હવે માઇનસ આપણે રજિસ્ટર છે એટલે રજિસ્ટરમાં પોટેન્શિયલનો ડ્રોપ થાય, કેટલો થાય? આઈ ઇન્ટુ આર જેટલો, એટલે માઇનસ આઈ આર માઇનસ આપણે કેપેસિટર જાણીએ છીએ કેપેસિટન્સ કેવી રીતે લખાય? સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી એટલે વોલ્ટેજ કેટલો થાય? વી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય સી જેટલો પોટેન્શિયલ ડ્રોપ થાય. કારણ કે અહીંયા શું છે, આ બાજુની જે આપણે ધન છેડા ધનના બેટરીના જે ધન છેડા સાથે કેપેસિટરની જે પ્લેટ છે ત્યાં ધન ભારિત હશે, બીજો પ્લેટ ઋણ ભારિત બનશે. મતલબ શું? પોઝિટિવથી નેગેટિવ તરફ, એટલે પોટેન્શિયલનો ડ્રોપ થયો.
એટલે માઇનસ ક્યુ બાય સી લખાય, પ્લસ ક્યુ બાય સી ના લખાય, કારણ કે અહીંયા પોટેન્શિયલનો ડ્રોપ થાય છે. એક બાજુ પોઝિટિવ છે એક પ્લેટ ઉપર, જ્યારે બીજી પ્લેટ ઉપર ઋણભારિત છે. હવે પોઝિટિવથી નેગેટિવ તરફ જઈએ એટલે પોટેન્શિયલનો ડ્રોપ થયો, એટલે માઇનસ ક્યુ બાય સી ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ સમીકરણમાં આપણે ઈને કરતાં કરીએ તો ઇઝ ઇક્વલ ટુ IR પ્લસ ક્યુ બાય સી લખાય. હવે આપણે વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો તે પ્રમાણે આને આપણે dq બાય dt તરીકે પણ લખી શકીએ છીએ. આપણે કેમ dq બાય dt લખ્યું? કારણ કે આપણે કેપેસિટન્સ q બાય c ની વેલ્યુ આપણે સમીકરણમાં જે બીજું પદ છે એ q બાય c ની q ના ટર્મમાં છે, તો આપણે i ને q ના ટર્મમાં લખીએ તો સરળતાથી આપણે સમીકરણ મેળવી શકીએ. તો આને dq બાય dt આપણે લખી દઈએ અને પછી એ dq બાય dt ને કરતા કરીએ તો શું બને? dq ઇઝ ઇક્વલ ટુ dt, ઈને આપણે રાઈટ સાઈડ લઈ લઈએ અને r વડે જે ભાગી દઈએ તો e ભાગ્યા r ઇઝ ઇક્વલ ટુ q માઇનસ rc. હવે આ રાઈટ સાઈડમાં 1/r આપણે કોમન કાઢી નાખીએ તો 1/r e માઇનસ c માઇનસ q ઇન્ટુ q ભાગ્યા c આવું મળે. હવે આપણે બંને બાજુ ઇન્ટિગ્રેશન કરી નાખીએ કે ક્યુના ટર્મમાં બીજું ડીટીના ટર્મમાં dq અને dt. હવે ચાર્જ આપણે કેટલો થાય છે આપણે લિમિટ લગાવી હોય તો ચાર્જ અહીંયા 0 થી q વેલ્યુ 0 થી મેક્સિમમ સુધી પહોંચે છે, એટલે 0 અને q. ટી સમયે આપણે મેક્સિમમ q0 લખાય, પરંતુ આપણે અહીંયા ટી સમય માટે શોધીએ છીએ, ટી સમય માટે 0 થી q એ રીતે ચાર્જ લખાય, એની લિમિટ એ રીતે લાગે. હવે ટાઈમ કેટલો હોય છે? 0 થી t, 0 થી t સુધી આપણે એટલે 0 થી t રાઈટ સાઈડ લિમિટ લાગી. હવે આપણું એનું ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન કરીએ તો શું થાય? આપણે જોઈ જઈએ કે 1/2x સંકલન કરવું હોય તો શું થાય? જોઈએ તો 1/2x નું સંકલન શું થાય? log 2x અને જે 2x છે એનું ડિફરન્શિએશન ભાગાકારમાંનું ડિફરન્શિએશન લખાય. 2x નું ડિફરન્શિએશન શું થાય? 2. હવે આ જ રીતે log 1/e/c માઇનસ ક્યુનું સંકલન શું થાય? ln e માઇનસ c e ઇન્ટુ c માઇનસ ક્યુ ભાગ્યા e માઇનસ c e ઇન્ટુ c માઇનસ ક્યુનું ડિફરન્શિએશન તો કરીએ તો e માઇનસ સીનું શું મળે? e માઇનસ સી કોન્સ્ટન્ટ છે એટલે 0 થઈ જાય, અને ક્યુના રિસ્પેક્ટમાં આપણે છે એટલે માઇનસ ક્યુનું -1 એને આપણે ભાગાકારમાં લખી દઈએ. એટલે આવું e log e ઇન્ટુ c માઇનસ ક્યુ -1 ભાગાકારમાં -1 લિમિટ 0 થી ક્યુ એવું બને. રાઈટ સાઈડનું કરીએ તો 1/rc કોન્સ્ટન્ટ છે એટલે 12 આવી જાય સમીકરણમાંથી, એટલે 1/rc ડીટીનું ટી અને 0 થી ટી લિમિટ મૂકી દઈએ. હવે આપણે લિમિટ સમીકરણમાં પુટ કરીએ તો ln EC માઇનસ e ઇન્ટુ c માઇનસ ક્યુ માઇનસ ln EC ઇઝ ઇક્વલ ટુ માઇનસને આપણે આ બાજુ રાઈટ સાઈડ લઈ દીધું અને લિમિટ મૂકીએ તો t ઇઝ ઇક્વલ ટુ 0 માટે 0 થઈ જાય અને t ઇઝ ઇક્વલ ટુ t માટે t, એટલે -t/rc. હવે લોગમાં આપણે જાણીએ છીએ કે માઇનસ હોય તો એને ભાગાકારમાં લખી શકાય, એટલે log EC માઇનસ ક્યુ ભાગ્યા EC ઇઝ ઇક્વલ ટુ -t/rc. હવે લોગ ટર્મને હટાવી હોય તો સામેની ટર્મને એક્સપોનેન્શિયલમાં લખવી પડે, તો e માઇનસ c ઇન્ટુ ક્યુ માઇનસ e ભાગ્યા EC ઇઝ ઇક્વલ ટુ e માઇનસ ટી ઇન્ટુ -t ભાગ્યા rc. આ રીતે સમીકરણ બને. હવે આપણે ક્યુને કરતાં કરીએ આ સમીકરણમાં q ઇઝ ઇક્વલ ટુ EC 1 માઇનસ -t/rc આ રીતે લખાય. હવે આપણે e ઇન્ટુ c ને Q0 એટલે કે મેક્સિમમ ચાર્જ તરીકે લઈએ છીએ. હવે મેક્સિમમ ચાર્જ તરીકે કેમ લઈએ છીએ? તો અહીંયા જોઈએ તો અહીંયા E આપણે લખ્યું છે. E કેમ લખ્યું છે? E શું છે? E આપણે બેટરી જે સર્કિટમાં જોડી એ તેનો વોલ્ટેજ છે. E વોલ્ટની બેટરી આપણે જોડી હતી, એટલે કેપેસિટરમાં જ્યારે E વોલ્ટ ઉત્પન્ન થઈ જાય, કેપેસિટરના બે પ્લેટો વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ E વોલ્ટનો થઈ જાય ને ત્યારે આપણે મેક્સિમમ ચાર્જ જમા થાય તે વખતે કેપેસિટર પર, એટલે આપણે એને e ઇન્ટુ c ને Q0 તરીકે લખી શકીએ. એટલે Q ઇઝ ઇક્વલ ટુ Q0 આપણે લખી દીધું ઇન્ટુ 1 માઇનસ -t/rc. આ સમીકરણ શું દર્શાવે છે? આ સમીકરણ 0 થી t સમય સુધી, એટલે કોઈ પણ સમયે કેપેસિટરમાં કેટલો ચાર્જ જમા થયેલો છે એ આપણે આ સમીકરણ દ્વારા શોધી શકીએ. આ સમીકરણમાં જે RC છે ને, RC ને આપણે સમય અચળાંક કહીએ છીએ.
આરસી સર્કિટનો સમયાંતરાલ જેને ટો અથવા લેમડા દ્વારા લખી શકાય. એનો એકમ છે સેકન્ડ. જે આરસી છે ને એનો એકમ છે સેકન્ડ. હવે ધારો કે આ સમીકરણના ઉપરથી આપણે ગ્રાફ દોરવા માંગીએ તો ગ્રાફ કેવો દોરાય? ચાર્જ વિરુદ્ધ ટાઈમ, એટલે ક્યુ વર્સિસ ટીનો ગ્રાફ દોરવો હોય તો શું થાય કે જ્યારે ટી ઇઝ ઇક્વલ ટુ 0 સમયે અહીંયા કેપેસિટર પર ચાર્જ કેટલો હોય? 0 હોય. એટલે અહીંયા 0. જેમ જેમ ટાઈમ જતો જશે ધીરે ધીરે ચાર્જ વધતું જશે. હવે એક સમય આવશે કે જેમ મેક્સિમમ કેપેસિટર મેક્સિમમ ચાર્જ થઈ જશે. એટલે અહીંથી પછી વધે નહીં, અહીંથી એક કોન્સ્ટન્ટ રહેશે, કારણ કે સર્કિટમાં પ્રવાહ વહેતો જ નથી. કેપેસિટર તેનું મેક્સિમમ ચાર્જિંગ જે કેપેસિટી છે ત્યાર સુધી પહોંચી ગયું છે, પછી આગળ ચાર્જિંગ થાય નહીં. હવે ધારો કે આપણે મેક્સિમમ કેપેસિટર ચાર્જિંગ થઈ ગયું છે. હવે આપણે બેટરીમાંથી સર્કિટમાંથી બેટરી રિમૂવ કરી નાખીએ અને કેપેસિટરનું ડિસ્ચાર્જિંગ કરવું હોય તો કેવી રીતે થાય? એટલે આપણે અહીંયા જોઈએ કે હાલ કેપેસિટર ફૂલ ચાર્જ છે, એટલે ક્યુ ઇઝ ઇક્વલ ટુ Q0, એટલે કેપેસિટર પર મેક્સિમમ ચાર્જ હાલ જમા થયેલો છે. હવે જ્યારે કેપેસિટરમાંથી બેટરી જો નીકાળી અને ધારો કે અહીંયા રજિસ્ટર જોડી દઈએ તો શું થાય? કેપેસિટરની જે આપણે જે પ્લેટ ઉપર ઇલેક્ટ્રોન જમા થયા હતા ને તે પ્લેટ પરથી ઇલેક્ટ્રોન નીકળી એ બીજી પ્લેટ પર જતા રહેશે. ધીરે ધીરે ધારો કે અહીંથી ઇલેક્ટ્રોન જે જમા થયા હતા તે નીકળી અને આ પ્લેટ ઉપર જમા થતા જશે. બીજી પ્લેટ છે તેના ઉપર જમા થતા જશે. એટલે ધીમે ધીમે પોટેન્શિયલ બે પ્લેટ વચ્ચેનો પોટેન્શિયલ ઘટતો જ જશે. અને એક સમય એવો આવશે કે જ્યારે બે પ્લેટનો પોટેન્શિયલ સરખો થઈ જશે, એટલે પોટેન્શિયલ ડિફરન્સ 0 થઈ જશે. એટલે પછી સર્કિટમાંથી પ્રવાહ વહેવાનો બંધ થઈ જશે. હાલ ભલે બેટરી ના હોય સ્ટાર્ટિંગમાં, તોય તેમ છતાં પણ કેપેસિટર સર્કિટમાં જોડેલું છે, એના કારણે ચાર્જ કેપેસિટર જોડેલું છે ને તેના કારણે સર્કિટમાંથી પ્રવાહ વહેશે. પણ જ્યારે કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ 0 થઈ જશે ને ત્યારે સર્કિટમાંથી ચાર્જ વહેવાનું બંધ થઈ ગયું છે. હવે આપણે જોઈએ ટી બરાબર 0 સમયે ક્યુ ઇઝ ઇક્વલ ટુ Q0, એટલે મેક્સિમમ ચાર્જ કેપેસિટર પર મેક્સિમમ ચાર્જ છે. હવે આપણે આના ઉપર કિર્ચોફનો નિયમ લગાડીએ તો શું લખાય? RI, એટલે ધારો કે પહેલાં લખું તો -RI -Q/C ઇઝ ઇક્વલ ટુ 0, તો આપણે માઇનસ કોમન કાઢી દીધું, એટલે RI પ્લસ Q/C ઇઝ ઇક્વલ ટુ 0. હવે આઈને આપણે dQ/dt લખી શકાય, તો R dQ/dt પ્લસ Q/C ઇઝ ઇક્વલ ટુ 0. હવે ક્યુની ટર્મને એક બાજુ કરી દીધી અને સામે ડીટીની ટર્મને. હવે ચાર્જની આપણે હવે લિમિટ કેટલી લગાવવી જોઈએ? તો અહીંયા લિમિટ જોઈએ તો Q0, એટલે કેપેસિટર મેક્સિમમથી ક્યુ ચાર્જ એટલે ડિસ્ચાર્જિંગ થાય છે, એટલે આપણે મેક્સિમમથી મિનિમમ સુધી જવાનું છે. એટલે Q0 થી Q અને સમય તો આપણે 0 થી T, તો 0 થી Tની આપણે લિમિટ ટાઈમ બીજા સમીકરણમાં રાઈટ સાઈડ લગાવીએ. હવે આપણે અહીંયા જોઈએ તો 1/Qનું ઇન્ટિગ્રેશન કરવું શું થાય? ln Q. રાઈટ સાઈડ C અને R કોન્સ્ટન્ટ છે, એટલે 1/C/R કોન્સ્ટન્ટ આવી જશે અને ડીટીનું T થઈ જશે. હવે આપણે આને વેલ્યુ મૂકી દઈએ, વેલ્યુ પુટ કરી દઈએ લિમિટ, તો ln Q/Q0 ઇઝ ઇક્વલ ટુ -T/RC. હવે લોગને ગાઢો હોય તો આપણે એક્સપોનેન્શિયલમાં ફેરવીએ તો Q ઇઝ ઇક્વલ ટુ Q0 e−T/RC આપણને ફાઇનલ સમીકરણ મળે. આ શેનું છે? ડિસ્ચાર્જિંગ કેપેસિટરનું સમીકરણ છે કે જ્યારે ટી સમયે કોઈ પણ ટી સમયે કેપેસિટરમાં ડિસ્ચાર્જ થતું હોય ત્યારે કેટલો ચાર્જ રહેલો છે એ આપણે આ સમીકરણ દ્વારા મેળવી શકીએ. હવે આનો ગ્રાફ દોરીએ તો કેવો મળે? અહીંયા QT ઇઝ ઇક્વલ ટુ 0 સમયે Q0 મેક્સિમમ, એટલે ચાર્જ મેક્સિમમ હોય કેપેસિટર પર, પણ જ્યારે ધીમે ધીમે સમય વધતો જશે તેમ ચાર્જ ઘટતો રહેશે અને ધીમે ધીમે આ રીતે એક્સપોનેન્શિયલ રીતે ગ્રાફ ઘટતો રહેશે. આ હતી આરસી સર્કિટનું આપણે એક્સપ્લેનેશન. આગળ આપણે બીજી સર્કિટો ભણીશું. થેન્ક યુ.